जो अनित्य होता है उसका जन्म होता है। जो अनित्य होता है, जो नश्वर होता है, जो नाशवंत होता है, उसका जन्म होता है। लेकिन जो नित्य है, जो शाश्वत है, जो ध्रुव है, जो अटल है, जो अक्षर है, उसका प्रागट्य होता है। આપણે લૌકિક ભાષામાં, વ્યવહારિક ભાષામાં ભલે બોલીએ કે કાલે કૃષ્ણ જન્મ હતો કે પછી રામનવમીના રામ જન્મ હોય, આપણે લૌકિક ભાષામાં આ શબ્દ પ્રયોગ કરીએ, પણ ખરેખર ભગવાનનો ક્યારેય જન્મ ન થાય, ભગવાનનો પ્રાગટ્ય થાય। જન્મ મારા ને તમારા થાય, જે આજે હોય અને કાલે નથી રહેવાના, ગઈકાલે નહોતા આજે છે અને આવતીકાલે નથી રહેવાના, એના જન્મ હોય, એના મૃત્યુ હોય, પણ જે શાશ્વત છે, જે નિત્ય છે, એનું હંમેશા પ્રાગટ્ય હોય। કાષ્ટમાં, લાકડામાં અગ્નિ, તમે બે લાકડાને આમ ઘસો, બે લાકડાને ઘસ્યા રાખો, ઘસ્યા રાખો, ઘસ્યા રાખો, અને પછી એમાંથી જે અગ્નિ પ્રગટ થાય તો આપણે એમ કહીએ કે અગ્નિ જન્મી? ના, અગ્નિ એની અંદર હતી, માત્ર તમે મંથન કરીને, માત્ર ઘર્ષણ કરીને કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ કરી છે। એમ આ જગતના અણુએ અણુમાં ઈશ્વર વ્યાપ્ત છે। આપણા શાસ્ત્રો કહે છે જગતના અણુએ અણુમાં ઈશ્વર વ્યાપ્ત થાય છે, એ કોઈને કોઈ સ્વરૂપમાં એનું પ્રાગટ્ય થાય છે। ચતુશ્લોકી ભાગવતનું દર્શન હું ને તમે કરતા હતા। યત સ્યાત સર્વત્ર સર્વદા, એ તત્વ કેવું છે? સર્વત્ર છે અને સર્વદા છે। સર્વત્ર છે એટલે અહીંયા પણ છે અને ત્યાં પણ છે અને બધી જગ્યાએ છે। નાથા કાકા અહીંયા કથા સાંભળે છે તો એ અહીંયા જ હોય, પછી અત્યારે રાજકોટમાં ન હોય, બરાબર છે? એનું શરીર અહીંયા છે તો એ અહીંયા જ હોય, પછી હવે અત્યારે બીજી જગ્યાએ ગોતવા જાવ તો એ મળે નહીં। આપણે એક જગ્યાએ હોય તો બીજી જગ્યાએ મળતા નથી, પણ જે અત્ર તત્ર સર્વત્ર છે એ અણુએ અણુમાં વિદ્યમાન છે, એ અહીંયા પણ છે અને દરેક જગ્યામાં છે, અને સર્વત્ર છે એની સાથે સાથે સર્વદા પણ છે। સર્વત્ર, એવરીવેર, સર્વદા, ઓલ ધ ટાઈમ। કૃષ્ણ કથા સાંભળીએ તો આ કૃષ્ણ કથા મને ને તમને આ ગામમાંથી લઈ જઈ અને સીધા ગોકુળ પહોંચાડી દે છે। અને આજની ગોકુળમાં નહીં, 5000 વર્ષ પહેલાની ગોકુળમાં। રામકથા સાંભળીએ તો આપણે ત્રેતાયુગની અયોધ્યામાં પહોંચી જઈએ છીએ। કારણ કે આ ઈશ તત્વ છે, એ સર્વત્ર છે, સર્વદા છે, એનો અનુભવ આજે પણ થઈ શકે અને કોઈ પણ જગ્યાએ થઈ શકે। અને જ્યારે સત્યનો અનુભવ થાય ત્યારે આનંદ થાય। તમે જોજો, વૈજ્ઞાનિકો કંઈક ખોજ કરતા હોય ને એની પાછળ બહુ મહેનત કરે ને પછી એને અચાનકથી એને જે જોઈતું હોય એની સત્યની ખોજમાં હોય એ એને મળી જાય એટલે યુરેકા યુરેકા કરતા નંગ ધડંગ નાચવા માંડે, નીકળી જાય, યુરેકા યુરેકા, મળી ગયું, મળી ગયું। तो जो एक वैज्ञानिक को एक सत्य प्राप्त हो जाता है तो वो नंग धड़ंग नाचने लगता है। तो जिसको ब्रह्म का आनंद मिल जाता है, वो जब कल कृष्ण प्रागट्य हुआ तब हम दोनों हाथ ऊपर करके झूमने न लगे, उसमें आश्चर्य क्या है? एमा नवाई શું છે? એમાં નવાઈ શું છે? નાચવું પડે 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 ને પડે જ, કારણ કે આનંદને નાચ્યા વગર કોઈ બીજી રીતે વ્યક્ત કરી જ નથી શકાતું। એક વખત આનંદ થાય, આનંદનો અનુભવ થાય એટલે નાચ્યા વગર એ આનંદને પ્રગટ જ ન કરી શકાય।
કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. ઘણા લોકો કે ભગવાન છે તો દેખાતો કેમ નથી? આપણને બધાને પ્રશ્ન થાય કે ઈશ્વર છે તો દેખાતો કેમ નથી? ને ઈશ્વર હોય તો માપી શકવો જોઈએ ને. અમે તો માપી શકીએ એ વસ્તુને માનીએ, લેબોરેટરીમાં જેને માપી શકીએ, જેના ગુણધર્મોને અમે ચકાસી શકીએ એ વસ્તુને માનીએ. નથી એને માપી શકાતો, નથી એને જોઈ શકાતો, અને છતાંય કરોડો લોકોની આસ્થા છે. દરેક વસ્તુ માપી ન શકાય. કોક એમ કે તારું આમ હૃદય કાઢ શરીરમાંથી અને હું ફૂટપટ્ટીથી માપું કે આમાં કેટલો પ્રેમ છે. એ તમે ક્યાંય એવું જોયું કે પતિ હોય પત્નીને એમ કે હું તને અડધો લીટર પ્રેમ કરું છું, પત્ની એમ કે હું તો તમને પોણો લીટર કરું છું? અમુક વસ્તુ માપી જ ન શકાય, અને માપી નથી શકાતું ને એમાં જ જીવન સારું છે. માપી શકાતું હોય તો કેટલાય, હા માપી શકાતું હોય તો, આ નથી માપી શકાતું ને એમાં જોડા ટકેલા છે. કોઈને ખબર નથી પડતી, હાલ્યું જાય છે. દેખાતો નથી, અને ઈશ્વર દેખાતો નથી એમાં એની મર્યાદા નથી, એ એની શક્તિ છે, એની તાકાત છે. હોવું છતાં ન દેખાવું એ એની મર્યાદા નથી, એ એની શક્તિ છે. જુઓ, તમે બધા વેપારી લોકો છો, બરાબર? કોઈના ધંધા હશે, દુકાનો હશે, શોરૂમ હશે, બરાબર? કાંઈક ને કાંઈક જગ્યાએ વેપાર તમે કરો છો. અને હવે તમે અહીંયા બધા બેઠા છો, બરાબર? છેલ્લા 7 દિવસથી તો અહીંયા કઈ તાળા મારીને તો નહીં આવ્યા હોય. વ્યવહાર તો બધાના ચાલુ જ હશે. કોઈના ધંધા પેઢીમાં કોઈ તાળા મારીને ન આવે. તો તમે શેઠ છો, તમે માલિક છો, તમે એ જગ્યાએ ન હો તોય તમારા નામથી ત્યાં કારોબાર ચાલ્યો જાય, તમારા નામથી વ્યવહાર ત્યાં ચાલ્યા જાય. એક માણસ બેસાડીને આવો, મેનેજર રાખીને આવો, કોઈ નોકરિયાત રાખીને આવો, કોઈક માણસને બેસાડીને આવો, તો જે શેઠ હોય એને અધિકાર છે. ન હોય છતાં એના નામે બધા વ્યવહારો ચાલતા રહે, એના નામે એનો કારોબાર ચાલતો રહે. પણ જો નોકરિયાત માણસ હોય ને એને તો એ જગ્યાએ હાજર રહેવું જ પડે. એમ ન હાલે કે હું નહીં આવું, મારો પગાર આપી દેજો. ના, એને તો ઓલો સાહેબ ઘંટડી વગાડે એટલે યસ બોસ કરીને હાજર થઈ જવું પડે. બહુ તો એને મહિનામાં 1-2 રજાઓ મળે, બાકી એને તો એની જગ્યાએ જવું જ પડે. શેઠ હોય એને અધિકાર છે, એ ન હોય છતાંય એનું તંત્ર ચાલતું રહે. નોકરિયાત માણસને એ સ્વતંત્રતા નથી. વ્યવહારોના થાયકા પાયકા, કથા પૂરી થાય ને 8મે દિવસે બપોરે આપણે કથા પૂરી કરીએ અને પછી તમે એમ કહો ને કે હાલો ને હવે આજે નથી ખોલવી દુકાન, કાલથી આપણે દુકાને જશું. માણસ જે બેસાડ્યો એને તમે એમ કહી દો કે ભાઈ કોઈ પણ કસ્ટમર આવે, ગ્રાહક આવે, કોઈ મને ફોન કરતો નહીં, હું અત્યારે નથી આવવાનું. એટલે ઓલો જે માણસ હોય ને બધું સાચવી લે. પણ પછી કોક એવું માથા ભારે કોક કસ્ટમર આવે, ગ્રાહક આવે કે ના તમારા શેઠને બોલાવો ને બોલાવો ને બોલાવો, મારે તમારી યારે વાત જ નથી કરવી, તમારા શેઠને બોલાવો. એટલે ઓલો એના શેઠને ફોન કરે, સાહેબ તમારે આવો, તમારે આવવું પડશે. એટલે ઈશ્વર નથી દેખાતો એટલે ન દેખાય એવું નથી. એની કૃપા હોય અને એને જ્યારે ઈચ્છા હોય ત્યારે અમુક લોકોને એના અનુભવ પણ થાય. જેવી રીતે આવી રીતે કોઈ ગ્રાહક માથા ભારે પગ પછાડતા આવે કે એને બોલાવો, શેઠને બોલાવો. એવી રીતે નરસૈયો પગ પછાડે, મીરાબાઈ પગ પછાડે, જલારામ બાપા પગ પછાડે તો એને દર્શન દેવા માટે આવવું પડે છે. એને આવવું પડે છે. कौन कहता है वो नहीं आता, वो आता है. तुम एक कदम उसकी ओर चलो, वो 1000 कदम तुम्हारी ओर बढ़ के चला आता है.